જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ વિડીયોમાં. તો તમને આગળના વિડીયોમાં પણ કહ્યું હતું કે હું અમારા ગામના સ્મશાનમાં જાઉં તો તમને એકરનું લોકેશન બતાવીશ. અને આગળના વિડીયોમાં તમને એ લોકેશન બતાવી નહોતો ગયો, તો આજે હું સ્મશાનમાં આવ્યો છું. એકરનું લોકેશન તમને બતાવી દઉં કે જો અમારા ચુવાડ કોમેડી કિંગના સભ્યો બેઠા જોઈ શકો છો તમે. તો ટીમના મેમ્બરો અહીં બેઠા ચુવાડ કોમેડી કિંગના. તો તમે જુઓ કે આ સતુભા હે. સતુભા બોલો બોલો, શું કરો છો તમે? બસ કશું નહીં, ફોટા પાડવા વિડીયો બનાવવા આવ્યા હોય. બેહવા માટે મજા આવે, બેહવાની હોય. લોકેશન મસ્ત હોય. એવું જોરદાર લોકેશન હે ને? જોરદાર, એક નંબર લોકેશન તો. આપણા ગામમાં લોકેશન હે આવું બીજું? ના, બીજે તો છે જોવાની, ભલા મજા આવે હવાની ખાલી. એવું હે એમ? હા, ફોટા પાડો, વિડીયો બનાવો, ગમે તે કરો, મજા આવી હોય. તો મિત્રો તમે જોઈ શકો કે સાયડો કેવો મસ્ત છે. અને આ જગ્યા એવી છે કે એવું બને જ નહીં કે જગ્યા ખાલી હોય, દાડો હોય કે રાત હોય. અને જો ગેમિંગ માટે માણસો આવે, જો ફોનમાં મસ્ત હોય આવવાના, જો આપણા જેવા બીજા ના હોય ને કોક કો યાર ફોન પર ये यूट्यूबर है, बिकमिंग यूट्यूबर. ના ના, અરે લોકેશન મસ્ત હોય. વિડીયો બનાવવા આવો, બેહવા આવો તો મજા આવે બેહવાની હોય. અલગ જ રોનક લાગે નહીં આ લોકેશન ની. મિત્રો તમે બપોરે આવો તોય સોયલો એવો હોય, ગમે ત્યારે આવો તોય એનું વાતાવરણ જ કોઈક અલગ લાગે. જુઓ જુઓ જુઓ, પેલો ફોટો પાડો. અને અમારા ગામમાં છે ને ફોટોગ્રાફી અને વિડીયો માટે આ સ્થાન જબ્બર ટ્રેન્ડિંગ મેં શું કેવું છે તું ભાઈ? હા, બધા અહીં ગણી મરીને વખણ આનો મેં કણ જીવતો જીવ આવ્યો. આ તો આ જગ્યા રે પવિત્ર જગ્યા કહેવાય, શમશાન. ભગવાન ભોળાનાથનો જ્યાં વાસ હોય એને શમશાન કહેવાય. પવિત્ર જગ્યા સતુબારી. ના, પણ અહીંયા એટલે થોડો આનંદ આવે. હા, અહીંયા આવેલો શાંતિ થાય ને. હા, આનંદ આવે. અહીંયા પછી શાંતિ છે. તો મિત્રો તમે જોઈ શકો કે તમને આગળ જઈને બતાવું થોડીક જગ્યા જેવી છે. હેરો સતુભા તમને આબુ એ યુટ્યુબર ફોનમાં થોડા વ્યસ્ત થઈ રહ્યા. હા, ફોનમાં તાર માણસો ફોનમાં વ્યસ્ત હોય છે. ફોનમાં કમાણી છે એવી પાછી. નવાય શું કોમ ચાલુ હતું? શું કોઈ આજ પાઇપલાઈન લાગે એવું? હું પેલા દાડા આવ્યો, મને લાગ્યું કોક મળ્યું છે હુનું બુનું એટલે ખોદવા આવ્યો. જો મિત્રો તમે જોઈ કહો કે ખડા સેનક ના ખોદેલા હે. તો મને તો એવું લાગતું સતુભા કે કોકને હોનું મળ્યું, કોક કાઢી ગયું હોય, પણ એવું નહીં. આ પાઇપલાઈન આરી આરી. હા, તમે જુઓ કે અહીં એક વર્ષથી પાણી આવતું નહોતું, પાઇપ તૂટી ગઈ હતી. તો આ નવાસરથી નવી લાઈન નાખી છે. તે પાઇપલાઇન માટે ખોદકામ કર્યું હતું. તો એનું હોય કોઈને કશું મળી નહીં. આ તો પાણીમાં એકણા ઝાડને ઉનાળામાં ફૂંકાય છે ને, પાણી પાવા માટે લાઈન નાખી નવી, તો ઉનાળામાં પાણી આવી શકે છે. હવે તો પાણીની જરૂર નહીં હોતી. ના, પણ ઉનાળામાં આપણે જરૂર છે પાણીની. ઉનાળામાં ફૂંકાય ઝાડ, ખબર આરે એટલે પાણી હોય તો સારું હોય ઘણી. તો કણ મિત્રો બેસે એવું સારું છે. જો પોય પણ બેસી શકો, અને પોય ના બેસવું હોય તો બોકડા પણ મૂકેલા હે, બેસી કહો ગમે ત્યારે આવી શકો. એનું વાતાવરણ અને લોકેશન બહુ મસ્ત છે. અને મિત્રો તમારે કોઈ આવું લોકેશન હોય તો કોમેન્ટમાં લખજો કે અમારે પણ ગામમાં સારી જગ્યા બેસેલી છે એમ, તો અમને પણ ખબર પડે કે લોકેશન હોય આવું. મિત્રો જુઓ, હું સતુભા આવ્યા છીએ હોય કણ. બીજા ટીમના મેમ્બરો હતા પણ થોડુંક કોમ હતું ને દિવાળીની તૈયારી ચાલે છે તાર, તો બધા ઘરકામમાં વ્યસ્ત છે. હરિભા, પહેલુભા બધા આવશે હમણાં. એકણ જ આવશે. જગ્યા બેસવાની યારી જ છે. દેતરો જ હે ફોન કર્યો, પણ દેતરો જ ગયા હે થોડીક શોપિંગ માટે. તો હરિભાને આવશે હમણાં. તો હમણાં આવે પછી વિડીયો આગળ વધારીએ. વિડીયો જોતા રહેજો મિત્રો. જય માતાજી મિત્રો. તો અમે 1 કલાક બેઠા હોય કણ, તો
તો તમે જોઈ શકો છો કે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીના માણસો કેટલા ભેગા થઈ ગયા. આ તો અડધા તો જતા રહ્યા. સતુભા વિડીયો બનાવી રહ્યા? હા બનાવી રહ્યા વિડીયો કમ્પ્લીટ. ઘરે નહીં જાવ, ભૂખ નહીં લાગી? ઘરે જાવું ને હવે નકાન કરું હવે. મિત્રો હવે અંધારું થઈ ગયું હોય ને હવે વધારે રહેવું તો બીવરાવશે. બીવરાવાનો હોય. હવે કેમ બીવરાવે બધા ભેગા થયા આવે બીવરાવે, બીજું કોણ બીવરાવે? તો મિત્રો અમે જઈએ ઘરે. ફરીથી મળશું નવા બ્લોગ સાથે. જોતા રહેજો અમારા વિડીયો.